વાત કરવામાં આવે તો સીબીઆઈ ચીફના પદેથી આલોક વર્માને હટાવી દેવામાં આવ્યા છે। સિલેક્ટ કમિટીએ આલોક વર્માને હટાવ્યા છે। તો સિલેક્ટ કમિટીના વડા છે પીએમ નરેન્દ્ર મોદી। તો સિલેક્ટ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે આલોક વર્મા હવે પદ પર નહીં રહે। સીબીઆઈ ચીફના પદેથી આલોક વર્માને હટાવી દેવામાં આવ્યા છે। સિલેક્ટ કમિટીએ આલોક વર્માને હટાવ્યા છે। તો સિલેક્ટ કમિટીની બેઠકમાં પ્રધાનમંત્રી ખડગે અને જસ્ટિસ સિકરી સામેલ છે અને આ સિલેક્ટ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે સીબીઆઈ ચીફના પદેથી હવે આલોક વર્મા નહીં રહે, તેમને હટાવી દેવામાં આવ્યા છે પદ ઉપરથી। સિલેક્ટ કમિટીએ આલોક વર્માને હટાવી લેવાનો નિર્ણય લીધો છે। તો હવે સીબીઆઈના ચીફ નહીં રહે આલોક વર્મા। તો મહત્વના સમાચાર, સીબીઆઈ ચીફ આલોક વર્માને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે। સિલેક્ટ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સિલેક્ટ કમિટીના વડા છે પ્રધાનમંત્રી મોદી। જણાવી દઈએ, સીબીઆઈ ચીફ આલોક વર્માને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા હતા। આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો અને તેને લઈને આજે મહત્વનો કહી શકાય તેવો આ નિર્ણય। આજ મુદ્દે સંવાદદાતા સંજય ચૌધરી ફોનલાઈન પર। જી સંજય, સિલેક્ટ કમિટીએ કહી શકાય કે મહત્વનો નિર્ણય લીધો છે, સીબીઆઈ ચીફના પદેથી આલોક વર્માને હટાવી દેવામાં આવ્યા છે। અંકુર, જે પ્રમાણે સીબીઆઈમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જે ટોચના બે પદો છે, જે સીબીઆઈના વડા આલોક વર્મા અને ઇન્ચાર્જ ચીફ રાકેશ અસ્થાના વચ્ચેનો, જે આલોક વર્મા અને રાકેશ અસ્થાના ભ્રષ્ટાચારના આક્ષેપો લાગેલા હતા, જેને લઈને સમગ્ર વિવાદ એક રાજકીય રંગ પકડી રહ્યો તેવું લાગી રહ્યું છે। આજે વડાપ્રધાનના અધ્યક્ષતાવાળી સિલેક્ટ કમિટી વર્મા છે તેમના પદ ઉપરથી હટાવી દેવામાં આવે છે। અગાઉ પણ વર્મા અને આલોક વર્માને જે ભ્રષ્ટાચારનો વિવાદ છે તેને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, તેમને તેમના પદ ઉપરથી રજા ઉપર મોકલી દેવામાં આવ્યા હતા અને ઇન્ચાર્જ ચીફની વરણી કરવામાં આવી હતી, જેને આલોક વર્માએ તેની આ જે રજા પર મોકલી દેવાનો નિર્ણય હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે આલોક વર્માને સીબીઆઈના ચીફ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે, પરંતુ તેમના પાસેથી કેટલીક સત્તાઓ છે તે દૂર કરી લેવામાં આવતી, ત્યારે જેને લઈને આજે કેન્દ્ર સરકારે જે સિલેક્ટ કમિટી છે તેની બેઠક પડી હતી અને આલોક વર્માને તેમના પદ ઉપરથી હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે દેશની સ્વાયત્ત સંસ્થાઓ છે તેમાં પણ હવે સરકારનો હસ્તગત થઈ ગયો ને, અને જે સરકારના જે લઈને જે નિર્ણયો છે તેમાં પણ હવે સીબીઆઈના જે નિર્ણયો છે અથવા સીબીઆઈની જે પ્રોસેસ છે તેમને જે સ્વાયત્તા આપી છે તેમાં પણ હવે સરકાર હસ્તક્ષેપ કરી રહી છે। અંકુર, જી બિલકુલ સંજય, અહીંયા ચોક્કસથી એ પૂછવાનું થાય કે એક તરફ સીવીસીના આદેશને રદબાતલ ઠરાવ્યો, સુપ્રીમે ફરીથી સીબીઆઈના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવા માટે આદેશ કર્યો છે, કઈ એવી પ્રક્રિયા છે જેનો ઉપયોગ કરીને સિલેક્ટ કમિટીએ આ નિર્ણય લીધો છે? જે સિલેક્ટ કમિટી છે તેની પાસે કેટલીક સત્તાઓ રહેલી છે, તેમાં વડાપ્રધાન ખુદ પણ એમાં હોય છે, તેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસનો પણ સમાવેશ થાય છે અને વિવિધ લોકસભામાં વિરોધ પક્ષના જે નેતા હોય છે તેમનો પણ સમાવેશ થાય છે। આ જે કમિટી છે તેમાં અત્યારે હાલમાં એ કમિટીની બેઠક મળેલી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિરોધ પક્ષના લોકસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને નિવૃત્ત જસ્ટિસ સિકરી છે તે પણ હાજર હતા અને આજે બેઠકની અંદર જ આલોક વર્માને તેમના પદ ઉપરથી હટાવવાનો નિર્ણય કરી શકે છે। એટલે કહી શકાય કે તેમની સર્વસંમતિ હતી કે સત્તાપક્ષ, વિપક્ષ અને જે સુપ્રીમ કોર્ટ છે તેના સ્વતંત્ર અધિકારી એમને ત્રણેય ભેગા મળીને આ નિર્ણય લીધો છે। તો જે પ્રમાણે વર્માને લઈને વિવાદો ચાલતા હતા અને નરેન્દ્ર મોદીના ખાસ કહી શકાય કે એવા રાકેશ અસ્થાના સામે વર્મા પડ્યા હતા અને તેમની સામે ભ્રષ્ટાચારને લઈને તેમણે તપાસ કરી હતી। આજે જ વર્મા જયારે ગઈકાલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અને વર્માને ફરીથી તેમના પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા, ત્યારે ત્યારબાદ તરત જ વર્માએ પોતાનો નિર્ણય લઈ અને રાકેશ અસ્થાના છે તેમની સામે ભ્રષ્ટાચારની જે તપાસ હતી તેને તેજ કરી દીધી, 5 સભ્યોની કમિટી પણ નિમણૂક કરી દીધી। ત્યારબાદ આજે આ સિલેક્ટ કમિટીએ એમને નિર્ણય લઈ અને તાત્કાલિક તેમના પદેથી હટાવવા માટેનો નિર્ણય જાહેર કર્યો છે। જી બિલકુલ સંજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનું આભાર।